અરે એવી ધરતી જોઈને બાપુ વાવો ને બાપુ એમાં કાંઈ ઘટે જ નહીં. પણ હવે ખારા પાટમાં વાવો બાવળિયા થતા છે. કઈક વાવવાની જરૂર છે ને બાપુ. એની આ માનો પ્રસંગ છે એટલા માટે કહું. આ ધરતી છે ને એ માં છે, આ આકાશ છે ને એ બાપ છે. તમે જોજો બી ની કેટલી કિંમત હોય. હું તમને અમુક વાત કરું ક્યાંય નહીં સાંભળવા મળે. હું એવો અભિમાન અહંકાર નથી કરતો. આ સંતોની હાજરી છે ને, સંતોની કૃપા છે. એટલા માટે મારે તમને કઈક એટલે અમારા ગુરુ કહેતા ઈ કે 50 માણા બેઠા હોય ને એમાં તું તારે દિલથી ઘા ઘા કરજે, આમાં એકાદાને વાગી જાય. એટલા માટે મારું મસવાનું કારણ એ છે. તમે તમારી પાસે 100 વીઘા જમીન હોય અને જમીનમાં વાવવા માટે બિયારણ કેટલું હોય? 2 મણ હોય, 5 મણ હોય. અને એ બિયારણ તમે ઘરમાં લાવીને મૂકો ને એટલે ઘરનો ખૂણો ન ભરાય. અને આ ધરતીના ખોળે આપી દો ને અને પછી મારો બાપ ભરે ને પછી બાપુ જેથી માં આપે ને તેથી વેગન ભરાય ને ખટારા ભરાય. માનો બાપુ એવડો પ્રતાપ છે. હવે ઈ માયું જો રોટલા વગર ની આટા મારતી હોય તો પછી શું બાપુ દાણા જોરાવાના? શું નડતું છે, શું નડતું છે? મરો નડે શું? તમે કરેલા તમને નડે. માં છે તો બાપુ માં છે. માના ઋણમાંથી તમે નો એક તમને કહું, એક લોહીનું જો દૂધ બનાવીને તમને મને પાય ના દુનિયામાં જો આવડા મોટા કરતા હોય એને જો બટકું રોટલો ન મળે તો જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે. પાટે હાલતી છે ભલામણ? મારી કોઈ ભલામણ નથી. તમે મંદિરે જાઓ, તીર્થે જાઓ, જાત્રાએ જાઓ, પુણ્ય કરો, દાન કરો, તમને મોજ આવે કરો, ન કરો તો કઈ નહીં. મારી એક જ ભલામણ છે કે માને ને બાપને 2 ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગેરા કરવાની જરૂર છે. પછી બધા જાય ભુવા પાસે, ભુવા બેઠા હોય, લાય શું થયું છે? અમને કઈક નડે, અમને કઈક નડે. ઈ પાઠ તો તૈયાર, અમારા દિન તો તૈયાર લઈને જ બેઠા હોય. વેણ ને વાસા ન હોય, લાય પાછા વેણ ને વાસા મસ્તા જ હોય. ગમે એટલાનું મેટ્યું હોય, કાંઈ છે નહીં રામ, કઈ નડે જ નહીં. આ બાપુની બધાને ખબર છે ને, બાપુની ગાડીનો એક્સિડન્ટ થયો હતો. લ્યો શું નડ્યું છે? ભોળાનાથે ફટકાડી છે તો આ બાપુ નો એ કે પીળા કાઢી નાખીને હવે આપણે વ્યાજ આવ્યું એટલે નો કે. પણ સંતોની બાપુ આખી બલિહારી જુદી છે. સંતોને હજી તમે હું સમજી જ નથી કે ભલામણા. તમે જો આખી દુનિયામાં દેણું થઈ ગયું હોય, થાકી રહ્યો હોય, છોકરાથી ને બૈરાથી ને કંટાળ્યો હોય, શું કે સાધુ થઈ જવું, બાવો થઈ જવું એમ કે ને. કોઈ કે દરબાર થવું છે, ફરવાર થવું, રબારી થવું કે કોઈ, અને બીજા કોઈ થવા દે? અને વિશાળ સંતોના બાપુ દરિયા જેવા દિલડા, એને કોઈ દી બાપુ સમાજમાં કોઈ દી વિરોધ ન કર્યો. વિયાવો વિયાવો વિયાવો. એટલે સંતોને વાણી બનાવવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ન પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે મ્યાન કોણ મોલ કરો તલવાર. બાપુ અમારા સમાજમાં કોઈ દી નાત જાત નહીં પૂછવાની.